અને વોરમની શરૂઆત કરીએ છલકાતીમાં રેવાથી નમામી દેવી નર્મદેથી, કારણ કે સતત ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે 4 લાખ ક્યુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું છે અને પરિણામે ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ પહેલી વખત 134 મીટરને પાર પહોંચી ગયો છે। 138.68 મીટર તેની સપાટી છે અને જો આવી જ રીતે પાણીની આવક વધે છે, સતત આવતી રહે છે, તો સતત બીજા વર્ષે આ સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે અને સતત સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે આસપાસના 61 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। ભરૂચ, વડોદરા અને નર્મદાના આ તમામ કાંઠા વિસ્તારના ગામડાઓને સચેત કરવામાં આવ્યા છે અને 9 દરવાજા આ ડેમના ખોલવામાં આવ્યા છે। નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 જ મીટર હવે દૂર રહ્યો છે। ઉપરવાસમાંથી 3,60,000 કરતાં વધારે ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના તમામ ડેમો છલોછલ ભરાઈ ચૂક્યા છે। ઓમકારેશ્વર ડેમ અને ઇન્દિરા સાગર ડેમમાંથી જે પાણી છોડાય છે એના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં આજે સવારે ડેમના જે ગેટ ખોલીને પાણી છોડાતું હતું, જેમાંથી હવે જે સવારે જે 5 ગેટ ખોલવામાં આવ્યા હતા અને અત્યારે બીજા 4 ગેટ એટલે ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી જે નર્મદા ડેમમાં છોડાતા તમે તસવીરમાં જોઈ શકો છો કે નર્મદા નદીમાં પાણી છોડાતા જળ સતત પાણી છોડવાના કારણે ગરડેશ્વર ખાતેનો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે। ત્યારે ડેમ અત્યારે 90% જેટલો ભરાઈ ચૂક્યો છે અને સરદાર સરોવરમાં પાણીનો જીવન જથ્થો 3,823.60 મિલિયન ક્યુબિક મીટર છે, એટલે કે ભરપૂર માત્રામાં પાણી ઓગસ્ટ મહિનામાં નર્મદા ડેમમાં ભરાઈ ગયું છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે। એના કારણે જે નર્મદા, ભરૂચ અને વડોદરાના જે કાંઠા વિસ્તારના ગામો છે એને એલર્ટ આપવામાં છે। અમે તમને તસવીરોમાં બતાવીશું કે ડેમના જે 9 ગેટ હતા તેના કેવા દ્રશ્યો સર્જાયા છે, તે દ્રશ્યો તમે જોઈ શકો છો। ડેમ પરથી જે પાણી જે વહી રહ્યું છે એ ઘૂઘવાટા મારતું પાણી વહી રહ્યું છે અને આ પાણી સીધું નર્મદા નદીમાં જાય છે। કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવે છે, પરંતુ હાલમાં કહી શકાય કે એવી કોઈ ભયજનક સ્થિતિ નથી કે મોટું પૂર આવે, પરંતુ એલર્ટના ભાગરૂપે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ આપવામાં આવે છે। સાથે સાથે લોકોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવે છે, કારણ કે પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે। નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા। અને હવે વાત કરીએ પહાડી રાજ્યોથી મેદાની રાજ્યો સુધી કેવી રીતે મુશળધાર વરસાદ આફત લઈને આવ્યો છે। હિમાચલ પ્રદેશની માર્કંડેય નદી કે જેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તો કંઈક આવી જ હાલત હરિયાણાની પણ છે, દિલ્હીની પણ છે, રાજસ્થાનના પણ કેટલાક શહેરોની છે। ક્યાં કેવી હાલત છે જાણીશું ધવલ માકડિયા પાસેથી। જી કૃષ્ણા, ઉત્તરી રાજ્યોમાં મેઘ તાંડવ થઈ રહ્યો છે। રાજસ્થાન હોય, દિલ્હી હોય, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય કે પછી કોઈ પણ રાજ્ય હોય, તમામ જગ્યાએ મેઘ તાંડવ ચાલી રહ્યો છે। મુસળધાર વરસાદ પડી રહ્યો છે। ક્યાંક તો બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રાજસ્થાનની મુખ્યત્વે વાત કરવામાં આવે તો રાજસ્થાનના ગંગાનગરમાં અત્યંત ભારે વરસાદ થયો છે। સાથે સાથે જયપુરની અંદર પણ અત્યારે સ્થિતિ એવી બની ગઈ છે કે ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। જયપુર શહેરની મુખ્ય બજારો હોય, મુખ્ય રોડ રસ્તાઓ હોય કે સોસાયટીઓમાં પાણી ભર્યા છે। જનજીવન પ્રભાવિત થયું છે તેવી સ્થિતિ રાજસ્થાનની અંદર નિર્માણ પામી છે। તો સાથે સાથે દિલ્હીની અંદર પણ એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે દિલ્હીની અંદર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। પાણીનો નિકાલ થવાની જે સમસ્યાના કારણે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે। નઝફગઢ નામનું જે વિસ્તાર છે જે દિલ્હીનો, એની અંદર તો કેડશમાં પાણી ભરાયા છે। આવનાર સમયમાં જો વરસાદ બંધ ન થાય તો આગળ પાણીની ક્ષમતા વધી અને ત્યાં વધારે તકલીફ પડી શકે તેવું પણ તંત્રએ એલર્ટ કર્યું છે। મહત્વની વાત છે કે સાથે સાથે જે ઉત્તરી પહાડી રાજ્યોની જો વાત કરવામાં આવે તો હરિયાણાનું અંબાલા જે શહેર આખું જળબંબાકાર થયું છે। અત્યંત ભારે વરસાદ થઈ રહ્યો છે અને ભારે વરસાદના કારણે અંબાલા શહેર જળમગ્ન થયું હોય, જનજીવન પ્રભાવિત થયું છે, લોકોનું વેપાર ધંધા બધું જ બંધ થઈ ગયું છે અને માત્ર ને માત્ર જળત્યા સ્થળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હિમાચલ પ્રદેશની જો વાત કરવામાં આવે તો પહાડી વિસ્તારોમાં જે વરસાદ થઈ રહ્યો છે તેને કારણે નદીઓમાં પણ ઘોડાપૂર આવી રહ્યા છે, ગાંડી તૂર બની રહી છે। જે માર્કંડેય નદીની જો વાત કરવામાં આવે તો માર્કંડેય નદીની અંદર તો જાણે કે દરિયો ચાલી રહ્યો હોય એટલો મોટો જળપ્રવાહ દેખાઈ રહ્યો છે વિઝ્યુઅલ્સમાંથી અને આજુબાજુના વિસ્તારોને પણ પ્રભાવિત કરી રહ્યો છે। હજી આને લઈને દિલ્હી હવામાન વિભાગે પણ આ બધા જ રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। આવનાર દિવસોમાં આજે રાત્રે અને આવતીકાલે પણ ખૂબ જ સારો વરસાદ થવાની સંભાવના છે। બિલકુલ, એટલે આ પહાડી
રાજ્યોમાં મેદાની રાજ્યોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. મુશળધાર વરસાદ વરસશે એટલે હજુ પણ સ્થિતિ કફોડી થાય, વિકટ બને તો નવાય નહીં. પરંતુ ગુજરાતને લઈને શું આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા, હવામાન નિષ્ણાંત દ્વારા, એ આપણે જાણીએ તો હવે હળવા ઝાપટા પડશે આગાહી કરવામાં આવી છે. 16 તારીખ સુધી કદાચ આવો જ માહોલ રહેશે એવી સંભાવના છે. ગતિ ધીમી પડી ગઈ છે. માત્ર છૂટો છવાયો વરસાદ જ નોંધાઈ રહ્યો છે. ત્યારે આવનારા દિવસોમાં વરસાદને લઈને કેવા પ્રકારની સ્થિતિ રહેશે જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પાસેથી. કાકા, વરસાદની ગતિ ધીમી પડી છે, સારો એવો વરસાદ ક્યારે પડી શકે? જી આયુષી, સંદેશ ચેનલમાં, ન્યૂઝ ચેનલમાં આપનું આભાર છે આપનો. વરસાદ એટલે જોઈએ તો હમણાં આજે તારીખ 15મી સુધીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. 24માં દેશ સહિત રાજ્યના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દેશની કેટલીક નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા રહેશે. આહવા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અને હવે વાત કરીશું એ દૂષણની જે આપણે સિસ્ટમના રગરગમાં પ્રસરી ગયું છે. આ છે ભ્રષ્ટાચારનું દૂષણ. વારંવાર આપણે જોતા હોઈએ છીએ કે કર્મચારીઓ રંગે હાથ લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપાય છે. પરંતુ કંઈક અલગ જ કિસ્સો, અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પોલીસ કર્મીએ શેની લાંચ માંગી છે એ જાણીશું મનીષ પુરોહિત પાસેથી. કૃષ્ણા, પૈસા ફેક તમાશા દેખની વાતો આપણે સાંભળી હશે અને રૂપિયા, લાખો રૂપિયા, હજારો રૂપિયા ગુજરાતમાં પણ આવા કિસ્સા જોતા હોઈશું. પરંતુ આ કનોજની ઘટના છે અને ખાસ કરીને એમાં પૈસા નહીં પરંતુ બટેકાની લાંચ માંગવામાં આવી છે. 5 કિલો બટેકા એક પોલીસ કર્મચારી એક ખેડૂત પાસે માગે છે અને એક ઓડિયો એનો વાયરલ થયો છે. બીજી બાજુ એવી પણ વાત સામે આવી છે કે 5 કિલો બટેકા ના આપવા માટે રાજી થતા ખેડૂતને 3 કિલોમાં છેલ્લે મનામણા થાય છે અને 3 કિલો ખેડૂત બટાકા આપવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે બટેકા એની પાછળનો શું કોઈ કોડવર્ડ છે કે કેમ? કારણ કે એક ફરિયાદ પાછી ખેંચવાની આ ઘટના છે, જેમાં એક પોલીસ કર્મચારી સામાન્ય ખેડૂતને કેવી રીતે દબડાવે છે એની આ વાત છે. પરંતુ આ ઘટના ઘણું બધું કહી રહી છે. માત્ર બટેકા એક વિષય નથી, પરંતુ ગુજરાતમાં પણ આ પ્રકારની વાતો, એક વસ્તુ લઈને બીજી બાજુ પોલીસ અથવા તો સરકારી અધિકારીઓ પોતાનો વહીવટ કેવી રીતે કામ કરી આપે છે, તમારું પૈસા આપો તો તમારા કામ કેવી રીતે થાય છે, એની બોલતી જીવતી જાગતી તસવીર છે કે એક કોઈ ખેડૂત, સામાન્ય ઘરનો ખેડૂત છે, જેની પાસે પણ 5 કિલો બટેકા માંગતા એક પોલીસ કર્મચારી શરમાતો નથી. કૃષ્ણ, બિલકુલ. અને એટલા માટે જ આભાર આપનો. એટલા માટે જ કહેવાય છે કે ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમમાં શિષ્ટાચાર બની ગયો છે. કેવી રીતે પોતાનું કામ કઢાવવું અને કેવી રીતે બીજાને કામ કરવું હોય તો એના માટે પોતાનું હિત જોવો, પોતાનો સ્વાર્થ જોવો, એ દરેક વ્યક્તિ, નાનામાં નાના કર્મચારીથી માંડીને મોટા મોટા અધિકારીઓ બહુ સારી રીતે શીખી ગયા છે અને આ જ બતાવે છે. અને હવે આપણે વાત કરીશું મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશમાં એક 2-સીટર એરક્રાફ્ટ જે ક્રેશ થયું છે, ટેસ્ટિંગ માટે એરક્રાફ્ટે ઉડાન ભરી હતી. આ અંગે વધુ વિગત આપશે ફાલ્ગુની. જી બિલકુલથી. જે પ્રકારે મધ્યપ્રદેશમાં આજે શિવ એકેડેમીમાં બપોરે 1 વાગ્યાના સુમારે આ એરક્રાફ્ટની ટેસ્ટિંગ માટે ઉડાન ભરી હતી. 40 મિનિટ ઉડાન ભર્યા બાદ તે અચાનક જ ક્રેશ થયું હતું, જેમાં 2 પાયલટ સવાર હતા. બંને ઇજાગ્રસ્ત થયા છે, જેમને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે તે બંને ખતરાની બહાર છે તેવું પણ સૂચવવામાં આવ્યું છે. શિવ એકેડેમીમાં મેન્ટેનન્સ અને ટેસ્ટિંગ માટે આ એરક્રાફ્ટ લાવવામાં આવ્યું હતું. કર્ણાટકની એક કંપનીનું એરક્રાફ્ટ હતું, જેમાં અત્યારે ટેકનિકલ ખામી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. જોકે આગામી તપાસ પણ ચાલુ છે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે વાત કરીશું એક ખળભળાટ મચાવનાર રિપોર્ટથી, ખુલાસાથી. હિન્ડનબર્ગ કે જેણે ફરી એક વખત એ ખુલાસો કર્યો અને તેના કારણે ન માત્ર ભારતીય શેર બજારમાં પરંતુ સૌથી મોટો ભારતીય રાજનીતિમાં પણ ખળભળાટ મચ્યો છે. હિન્ડનબર્ગે સેબીના ચેરપર્સનને લઈને કેટલાક જે ચોંકાવનારા આક્ષેપ કર્યા છે અને એને લઈને ફરી એક વખત અદાણી જૂથ હોય કે એ હિન્ડનબર્ગના રિપોર્ટને કારણે સેબીના ચેરમેન હોય, એના પર સવાલો ઉઠી રહ્યા છે. એમને સ્પષ્ટતા કરવા આવવું પડી રહ્યું છે, એ ખુલાસા આપવા આવવું પડી રહ્યું છે. અદાણી જૂથ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે પણ ખુલાસો કરવામાં આવ્યો છે બદ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો છે, એમાં કોઈ જ તથ્ય નથી, સંપૂર્ણપણે ભ્રામક વાતો કરવામાં આવી છે. તો બીજી બાજુ સેબીના ચેરપર્સન દ્વારા, માધવી બુશ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે મારું જીવન અને મારા તમામ નાણાકીય વ્યવહારો એ ખુલ્લા કિતાબ સમાન છે, તમે જોઈ શકો છો. અને આ મામલે અમે નોટિસ પણ ફટકારી છે. પરંતુ હિન્ડનબર્ગના આક્ષેપોને લઈને રાજનીતિ પણ એટલી જ ગરમાઈ છે. અદાણીએ એમ પણ કહ્યું કે
સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2024માં જ પહેલાના તમામ આરોપોને ફગાવી દીધા છે. આ તપાસમાં અહેવાલ એ પાયા વિહોણો સાબિત થયો છે. અમારું ઓવરસીઝ હોલ્ડિંગ સ્ટ્રક્ચર એ સંપૂર્ણપણે પારદર્શક છે અને જેને પણ એ જોવું હોય એના માટે અમારા તમામ વ્યવહારો, અમારી બુક, અમારા તમામ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ એ જોઈ શકીએ છીએ અને અમે એને લઈને જ આગળ વધવાના છીએ. આ અંગે વધુ વિગત આપશે જિગ્નેશ પટેલ. વાત કરવામાં આવે કૃષ્ણા, તો જે હિડનબર્ગ દ્વારા વધુ એક વખત પોસ્ટ કરવામાં આવી હતી અને અદાણીના જે વ્યવહારો હતા અથવા અદાણીના જે કંપની હતી તેને લઈ અને તેને પોસ્ટ કરી હતી. ત્યારબાદ અદાણીએ પોતાનો છે તે ખુલાસો આપ્યો છે અને તેને હિડનબર્ગના રિપોર્ટને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. હિડનબર્ગનો રિપોર્ટ ખોટો અને ઇરાદાપૂર્વક જાણી જોઈને જૂઠાણું ફેલાવવા માટે આ ઇરાદો જે તેમનો રિપોર્ટ છે તે કરવામાં આવ્યો હોવાનું કહ્યું છે. સાથે જ ખોટી માહિતી અને હિડનબર્ગે કોઈ પણ શાખ વિનાનું શોર્ટ સેલર કહી અને તેને અદાણી જૂથે પોતાનો બચાવ કર્યો છે. બીજી તરફ જે હિડનબર્ગના આરોપી પર સેબીના ચેરપર્સને પણ જવાબ આપતા તેમણે કહ્યું હતું કે માધવીપુરી બુચે હિડનબર્ગના આક્ષેપો ફગાવ્યા હતા અને તેઓ તેમના પતિ ધવલ બુચ પર જે આક્ષેપો લગાવ્યા હતા તે પણ ફગાવ્યા હતા. એટલે કે જે આક્ષેપો થઈ રહ્યા છે અને પ્રતિ આક્ષેપનો જે દાવો ચાલી રહ્યો છે, એટલે કે એક તરફ હિડનબર્ગ પોતાની વાત મૂકી રહ્યો છે તો બીજી તરફ અદાણી જે જૂથ છે તે પોતાના તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેને ખોટા જણાવી રહ્યા છે. ત્યારે હવે જોવું છે કે આગામી સમયમાં આની શેર માર્કેટ પર અથવા તો અદાણી જૂથ પર શું અસર થાય છે. જે બિલકુલ શું અસર થાય છે જોવાનું રહેશે, કારણ કે ગત વખતના રિપોર્ટ બાદ પણ કેટલો મોટો ખળભળાટ મચ્યો હતો અને ત્યારબાદ ધીમે ધીમે અદાણીએ પોતાનું જે માર્કેટ હતું એ ઊભું થઈ ગયું હતું, પૂર્વવત થઈ ગયું હતું, પરંતુ આ વખતે શું થાય છે એ જોવાનું રહેશે. અને હવે વાત કરીશું પવિત્ર શ્રાવણ માસ અત્યારે જ્યારે ચાલી રહ્યો છે ત્યારે દ્વારકા પીઠના શંકરાચાર્ય અમદાવાદ આવ્યા અને તેમણે એવું કહ્યું કે શ્રાવણ માસ છે, નોનવેજ પર સંપૂર્ણપણે અત્યારે પ્રતિબંધ લાગવો જોઈએ અને આ સાથે તેમણે એમ પણ કહ્યું કે નોનવેજ માટે અત્યારે જ નહીં, માત્ર શ્રાવણ માસમાં જ નહીં પરંતુ કાયમ માટે તેના પર પ્રતિબંધ લાગવો જોઈએ. નોનવેજ ખાવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે કોઈનો જીવ ખાવો એ ક્યારેય માનવના હિતમાં ન હોઈ શકે, માનવ ન કરી શકે. આ ઉપરાંત તેમણે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની પણ વાત કરી છે. श्रावण मास में नहीं, हमेशा के लिए बंद करना चाहिए. हमेशा के लिए बंद होना चाहिए. कि मांस खाना अच्छा मनुष्य का लक्षण थोड़ी ना है. हिंसक पशु छोटे पशुओं का मांस खाते हैं. मनुष्य के लिए दाल चावल है ना, आटा रोटी है ना, शाकाहारी भोजन है. हम इसका कभी समर्थन नहीं करेंगे. ये बहुत पुरानी मांग है हम लोगों की. इसलिए जब पूरी नहीं होती है तो कहते हैं कि तीर्थ स्थानों में कम से कम श्रावण मास में महादेव के मंदिरों के पास, द्वारकाधीश मंदिरों के पास, चारों धाम में, ज्योतिर्लिंग में जहाँ तीर्थ स्थान है वहाँ से 5 किलोमीटर तक मांस की दुकान नहीं होनी चाहिए. गौ माता राष्ट्रमाता होगी तभी तो हिंदू राष्ट्र बनेगा. हिंदू राष्ट्र का संकल्प ले रहे हैं ना अपने लोग. तो जब तक गौ माता की रक्षा नहीं होगी तब तक हिंदू राष्ट्र की कल्पना कैसे सिद्ध कर पाएंगे हम. विश्व बंधुत्व हम में कैसे आएगा. सनातन धर्मावलंबियों के लिए, हिंदुओं के लिए तो गौ माता है. हिंदू होने का पहला लक्षण है गाय की रक्षा करना. જો કે પહેલી વખત નથી કે આવી માંગ ઉઠી છે, સમયાંતરે આવી માંગ ઉઠતી રહે છે, પરંતુ એક નેતા, કોંગ્રેસના એકમાત્ર ચૂંટાયેલા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર જ્યારે સંસદમાં પહેલી વખત બોલ્યા ત્યારે તેમણે આ જ વાત કરી હતી કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. અને આજે જ્યારે તેઓ બનાસકાંઠાના લાખણીમાં પહોંચ્યા ત્યારે કેવું સ્વાગત કરવામાં આવ્યું જાણીશું ભાવિની પાસેથી. કૃષ્ણ, વાત કરીએ તો બનાસકાંઠાના લાખણી ગામે જ્યારે જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા હતા ત્યારે ગૌપ્રેમીઓ જેટલા પણ હતા ત્યાં પહોંચ્યા હતા અને તેમનું ધામધૂમથી સ્વાગત કર્યું હતું. જો કે સંસદમાં જ્યારે મુદ્દો ઉઠાવ્યો હતો ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવામાં આવે તે મુદ્દો ઉઠાવ્યો ને જ્યારે તેઓ પરત ફર્યા હતા બનાસકાંઠાના લાખણી ગામ ત્યારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા, ઢોલ નગારા સાથે ત્યાં પહોંચ્યા અને સ્વાગત કર્યું હતું. જી બિલકુલ, આભાર આપનો. અને કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ કંઈક એવું કહ્યું છે કે જેના કારણે સૌ કોઈ ચોંકી ગયા છે. શું કહ્યું એ સાંભળીએ. એ પ્રમાણે સમાચારો મળ્યા છે દબાવી ધમકાવીને. મેં પણ કહ્યું કે અગાઉ જ્યારે હું જમીનની લડાઈ લડતો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મને અનેક પ્રકારની લાલચ અને ઓફર આપીને એમણે એ કહ્યું હતું કે તમે ખેડૂતોની લડાઈ લડવાનું માંડ્યું. મેં હંમેશા આ જ વાત અનેક કાંડોમાં બની છે. એ નલિયા કાંડની વાત હોય ત્યારે પણ આ જ ઘટના ઘટી છે. ક્યાંક પૈસાની લાલચ, ક્યાંક ચૂંટણીઓ લડવાની લાલચ, ક્યાંક એમને પદમાં આગળ વધવાની લાલચ, ક્યાંક એમના પરિવારમાંથી કોઈ નોકરી કરતો હોય તો એના માટેની ધાક ધમકી, કાં તો પ્રમોશન અને કાં તો પછી ફાઇલ ખોલવાની વાત. અનેક પ્રકારની ભારતીય જનતા પાર્ટીની સાજિશો જે છે હોય છે. મેં સાંભળ્યું છે એ પ્રમાણે આવનાર કોર્પોરેશનની અંદર એકાદ પીડિત પરિવાર ચૂંટણી પર લડશે.
અને હવે વાત કરીશું હાઈકોર્ટની ટ્રાફિક પર એક ફટકારની અને જાગેલા ટ્રાફિક વિભાગની. હાઈકોર્ટે 3 દિવસ પહેલા પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો, જ્યારે લોકો છડે ચોક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે ટ્રાફિક વિભાગ જાગ્યું છે અને ડ્રાઈવ કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક વિભાગ છે કે જે હાલ એલર્ટ મોડમાં છે અને વિવિધ સ્તરે ડ્રાઈવ કરીને હેલ્મેટ વગર જતા વાહન ચાલકોને પકડીને દંડ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદના જે મુખ્ય 4 રસ્તાઓ છે, પરિમલ 4 રસ્તા પાસે આ હાલ ડ્રાઈવ ચાલી રહી છે અને જોઈ શકાય છે કે અહીંયાથી પસાર થતા હેલ્મેટ વગર આવતા જેટલા પણ અહીંયા વાહન ચાલકો છે તે તમામ વાહન ચાલકોને અહીંયા બોલાવવામાં ઊભા રાખવામાં આવી રહ્યા છે. હેલ્મેટ કેમ નથી પહેર્યું તેને લઈને અહીંયા આખી ડ્રાઈવ કરવામાં આવી રહી છે. આપણી સાથે પીઆઈ સર છે, તેમની સાથે વાતચીત કરીશું. સર, હાઈકોર્ટના આદેશ બાદ આ વિવિધ ડ્રાઈવ કરવામાં આવી રહી છે, લોકોને પકડવામાં આવી રહ્યા છે, લોકો આનાકાની પણ ક્યાંક કરે છે, કઈ રીતના આટલી બધી પરિસ્થિતિને ટેકલ કરવામાં આવે? જી, અમારા સ્ટાફથી બનતા પૂરતા પ્રયત્નો કરીએ છીએ અમે. આમ જનરલી અમારે બહુ ઝાઝા હેડ હોય કામગીરી કરવાના, પણ નામદાર હાઈકોર્ટ સાહેબનું સૂચન અત્યારે જે 2 વસ્તુ છે કે જેનાથી લોકોની જાન બચે, એટલે કે હેલ્મેટ પહેરે પબ્લિક. ભરૂચના પાલેજમાં વર્ષો જૂની ભયજનક બનેલી એક ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી છે. વધુ વિગત આપશે રફીક. જી રફીક. આપણે પાલેજની અંદર એક વર્ષો જૂની ટાંકી આવેલી હતી અને જે ટાંકી જર્જરિત હાલતમાં હતી ને એ જ પાણીની ટાંકીમાંથી માકરકુવા વિસ્તારના તમામ લોકોને પાણી આપવામાં આવતું હતું, પરંતુ એ જર્જરિત થવાના કારણે કોઈ મોટી દુર્ઘટના ના બને તેના સાવચેતીના ભાગરૂપે વિસ્તારના આગેવાનો અને સ્થાનિક સરપંચે આ ટાંકીને સહી સલામત ઉતારી લેવામાં આવી છે અને તેને જમીનદોસ્ત કરવામાં આવી હતી.